जिला शिक्षणाधिकारी कचेरी, जिला प्राथमिक शिक्षणाधिकारी कचेरी तथा जिला शिक्षण અને તાલીમ ભવન સાબરકાંઠાના સંયુક્ત ઉપક્રમે ડોક્ટર નલિનકાંત ટાઉન હોલ હિંમતનગર ખાતે સાબરકાંઠા લોકસભાના લોકપ્રિય સાંસદ શ્રીમતી શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાજીના અધ્યક્ષસ્થાને જિલ્લા અને તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો હતો। આઝાદીના અમૃતકાળ માટે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશવાસીઓને આપેલ 5 સંકલ્પો વિકસિત ભારતનું નિર્માણ, દેશની વિરાસત પર ગર્વ, ગુલામીની માનસિકતાનો જળમૂળથી નાશ, એકતા અને નાગરિક ધર્મનું પાલન, આ બધા સંકલ્પો સાકાર કરવા માટે આવનારી પેઢીનું ઘડતર કરવામાં શિક્ષકોની ભૂમિકા અગ્રીમ રહેશે। આ તકે રાજ્યસભાના સાંસદ શ્રીમતી રમીલાબેન બારા, હિંમતનગર વિધાનસભાના ધારાસભ્ય શ્રી વીડી ઝાલા, જિલ્લા કલેક્ટર શ્રી લલિત નારાયણ સાધુ, હિંમતનગર નગરપાલિકાના પ્રમુખ શ્રી વિમલભાઈ ઉપાધ્યાય, જિલ્લા શિક્ષણાધિકારી મીતાબેન ગઢવી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કેયુરભાઈ ઉપાધ્યાય, ઈડર પ્રાચાર્ય શ્રી એમજી ચૌહાણ, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી માનસુભાઈ નીનામા સહિત મોટી સંખ્યામાં શિક્ષકો હાજર રહ્યા।